જ વરસાદ હતો, બહુ જ વરસાદ હતો અને હમણાં મસ્તીનો તાપ નીકળેલો છે અને આજે પણ પાણી આવ્યું નથી. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં આની અંદર બધું પાણી ભેગું કરી રાખ્યું હતું, એ પણ પૂરું થઈ ગયું છે. અહીંયા પણ પાણી લેવાનું ખાલી જ છે અને મસ્તીનો તાપ 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 ફાઇન તાપ નીકળેલો છે હમણાં. પણ કપડાં નથી સુકાયા. આ જો હજી છે બહાર, આ તરફ જ. તો ચલો ફ્રેન્ડ્સ, આ તરફ મમ્મી બેસેલા છે ને આ તરફ મેં મૂકી દીધી છે ચા. ચા ઉકળી નથી ને અશ્વિન આવ્યા નથી, પણ અમે ચા પી લઈએ. અશ્વિન આજે થોડું લેટ થશે. અને આ તરફ શ્રુતિ હજી સૂતેલી છે. આ જો સૂતો એ બેટા, ચાલ ઉઠો, ચા મૂકી દીધી, ચાલ ફટફટ ચાલ, ચાલ જલ્દી. સવારે જલ્દી ઉઠે એટલે ઉઠતી નથી. તો ફ્રેન્ડ્સ, અહીંયા અમારી ચા રેડી છે અને નાસ્તો છે ખમણ ને પેટીસ છે. શ્રુતિ આવી ગઈ મોડું ધોઈને, બહુ ઊંઘાડી આજે તો. બાજુ મમ્મી પણ આવી ગયા છે ચા પીવા માટે. તો ચાલો હવે આપણે ચા પી લઈએ ગરમ ગરમ. અશ્વિનને વાર લાગશે અને પછી રસોઈ કરીએ. તો ફ્રેન્ડ્સ, અમારા ઘરની અંદર એક નાનું મસ્ત ઉંદર ભરાઈ ગયેલું જ છે અને આ અશ્વિન અને મમ્મી કાઢવામાં લાગેલા છે અને ઉપર બેસી ગઈ. હા, તે બંધનો પંખો ચાલુ છે, આ બદલી દેજે બેટા. તો ત્યાં અંદર ભરાઈ ગયું, બહુ નાનું નાનું છે જે અંદર ભરાઈ ગયેલું છે. ત્યાં અંદર જ ગયું, મેં જોયું, મેં રોટલી કરતી હતી, મારા પગ પર આવીને જરાક એ કરી ગયું. મને એમ કે પોતાબલા તો દીધો, જરાક ઊભી થઈ જાય કરી દે ને બેટા. મચ્છર હાજે તો આવી ગયેલા, મચ્છર અગરબત્તી બહુ મચ્છર કટતા હે. બહુ નાનું અંદર છે પણ ખબર નહીં, રમકડા જેવું કૂદ્યા કરે છે આમ તે. ની હાથ છે ને તમારા પપ્પાએથી એવું ગયું રે, મને એવું દેખાયું કે કંઈ ગયું એમ. હા, અંદર ભરાતા જોયું મેં. તો બાજુના ખાનામાં જતું રહ્યું હોય. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. હા, સામેના ખાનામાં. એક એક કરીને બહાર કાઢો ને અશ્વિન. ઓય અશ્વિન, કુકર બહાર કાઢ દે, એક એક કરીને કાઢો ને તો કદાચ આમ તેમ મળે તો નીકળે. હે નીકળી આવતા હતા તો એટલી વાર તો નીકળી આવે ખોખલાવે. ના રે, મેં પૂંછડી પણ જોઈ તો કોકરોચ ને કેટલી મોટી પૂંછડી, આવડું આવડું ઉંદર છે. મેં મારી આંખેથી જોયું ને. કોકરોચ થી અશ્વિન કાલે હું મેં એને વહાલ માંગતી હતી તો પદકલી ને બોર્ડરથી નીકળીને આ પોટલા મૂકેલા છે, અહીંયા કેલી ખાવા આવે છે. પદકલી નહીં, અમે મારી આંખેથી જો ઉંદર જ હતું. પદકલી ખબર પડે કે આ તો કૂદીને ભાગ્યું. મેં મારા પગ પાસે પહેલાં છે ને રોટલી કરતા જ્યાં ટચ થયું તો મને એમ કે કંઈક છે એમ તો લાગ્યું. દેખાયું ને એટલે મેં તો હા એમ, પણ જરા લોટ એ કરવા ગઈ ને નીચે, ત્યાર કૂદીને અંદર જ ગયું એ બાજુ. કાં તો આ બાજુ અશ્વિન, આ સામેના ખાનામાં પેલું ટોચ અજવાળું કરીને જોઉં ને, આમાં આમાં. હા, પાછળનો દરવાજો છે ને બહુ ખુલ્લો નહીં રાખવાનો, આ પાછળના દરવાજાથી આવી જાય. લપાઈ ગયો હે, કાં લપાઈ ગયો હે. રાત ના નીકળી હવે રેવા.
કામ તો ખુલ્લું રહે ત્યારે અહીંથી નીકળીને જાય. બહારથી આવેલું હોય ને તો નીકળી તો અને જરાક અજવાળું તો પડો ફોનથી એમ કેમ છું ત્યારે. બેટરી તમારો ફોન કાં છે? ફોનના એનાથી અજવાળું પાડો. બેટરી પાડી ગઈ ત્યાં બેટરી થવા પડે. આપણા કિચનમાં તો કાણું વાણું છે કે એકાદ? તો પાછું અંદર અહીંયા આવે. કેટલું નાનું છે જોયું ને? શું તું જોયું ને? જો માનતા નથી તારા પપ્પા લોકો. હવે પકડો. તો ફ્રેન્ડ્સ અહીંયા એવું નહીં કે અશ્વિન અને મમ્મી મારવા લાગેલા છે. એટલું ટીંચુકડું છે જીરી આમ તો બોલજો ટીચુક ટીચુક દે છે. મારે બોક્સ મૂકવાના છે. ઉભી રહીને જરાક બેસ ને. ઉભી રહીને આ શું કરે છે જો તો ખરી. મારે મૂકવાના છે. જરાક ખખડાવની કિચન પાસે. નથી અહીંયા દેખાતું જ છે કે નથી તો એની કોમ્પ્રેસર પાસે જતું રહ્યું. મોબાઈલ લાવજો ને. શું તો મોબાઈલ એવું ખખડ્યું. એને થોડી ખબર પડે કે હસુન કે બાદ જવાનું છે. અશ્વિન કિચન પર ચડી જાઓ અને કિચન પરથી ઉપરથી જો. ફ્રીજ કા ખેંચે છે બહાર? ઉપરથી છે ને પાછળના વાયર પર જો. સુટલી આ બાજુ આવતી રહે. કાં તો બાના બેડ પર જતી રહે જલ્દી જલ્દી. બહુ ઝીણું છે. ઉય 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 શિટ. મુકતા ભરાઈ ગયું. બે તો પછી પોડી નહીં ને અહીંયા કુકર છે ભરાયું. કીધું તો ખરી તો માનતા નહીં હતા પાછા. એ છે હા અહીંયા જ જાવ કે અહીંયા જ આવે આ બાજુ. પીછી બરાબર નહીં ને એટલે પડી નહીં. હરકે રાખીને કરો. એક કાઢો. આલે પેલી આપ મને તું તો બાથરૂમમાં પાણી નહીં આવતો બેટા. અડવાનું કરતો ત્યારે સારું ઉય 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 ના ભરાઈ ગયું. કે પછી ગયું. પીપળા ના હતા હમતા ગયું અહીંયા મમ્મી તો ફ્રેન્ડ ઉંદર પકડવા ગયા તો ઉંદરે લીંબુ પકડાઈ ગયું. હવે ખબર નહીં રાત્રે હેરાન નહીં કરે તો સારું. અને હવે ચાલો મેં અશ્વિનના કપડાં પ્રેસ કરું છું. કાલે અશ્વિનને જવાનું છે બહાર ગામ. જરા કપડાં પ્રેસ કરી આપો. મળીએ પાછા વિડીયોમાં. કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ ચલો મારો વિડીયો
સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીં ઉંદર તો આમ તેમ ભાગતું ફરે છે. હમણાં અહીંયા મારી પાછળ જ બેસેલું હતું. બોલો, આટલું જ નાનું ઉંદર છે પણ હાથમાં નથી આવતું. હવે રાત્રે ખબર નહીં પથારીમાં આવી ગયું તો શું કરું. તો ફ્રેન્ડ્સ, આપણે મળશું કાલે નવા વિડીયોમાં. મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય.